નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ આયોજિત જીકે ટેસ્ટ સિરીઝમાં આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે તમારી સમક્ષ 20 સવાલ પૂછવામાં આવશે અને દરેક સવાલમાં 4 ઓપ્શન આપવામાં આવશે અને સાચો જવાબ પસંદ કરવા માટે તમને 5 સેકન્ડનો સમય પણ આપવામાં આવશે। આ વિડીયોને અંત સુધી નિહાળજો અને આ 20 સવાલોમાંથી કેટલા જવાબ તમારા સાચા પડે છે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને શરૂ કરીએ। મિત્રો, પહેલો પ્રશ્ન છે કે શિકારપુર સિંધુ ઘાટી સભ્યતાનો પ્રશ્ન છે કે શિકારપુર ક્યાં આવેલ છે? એ કચ્છના રાપર તાલુકામાં, બી કચ્છના ભચાઉ તાલુકામાં, સી રાજકોટના ગોંડલ તાલુકામાં કે કચ્છના નખત્રાણા તાલુકામાં? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી કચ્છના ભચાઉ તાલુકામાં। શિકારપુર એ કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ છે। બીજો પ્રશ્ન જોઈએ કે લોથલ એ ક્યાં આવેલ છે? એ ધોલકામાં, બી ધંધુકામાં, સી ધોલેરામાં કે ડી ત્રણેય ખોટા છે? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન એ ધોળકામાં। લોથલ એ ધોળકામાં આવેલ છે અને લોથલ એ કયા નદી કિનારે આવેલ છે? તો લોથલ એ ભોગાવો નદી કિનારે આવેલ છે। અને મિત્રો, લોથલની શોધ કોણે કરી હતી એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો। ત્રીજો પ્રશ્ન છે કે પુરાણોના પ્રમાણે પ્રથમ પુરુષ તરીકે કોની ગણના થાય છે? પુરાણોના પ્રમાણે પ્રથમ પુરુષ તરીકે કોની ગણના થાય છે? એ મનુની, બી શરિયાતની, સી અનર્થની કે ડી રેવતકની? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન એ મનુની। પુરાણોના પ્રમાણે પ્રથમ પુરુષ તરીકે મનુની ગણના થાય છે। મિત્રો, ચોથો પ્રશ્ન છે કે શાસક અને તેના સુબાઓ। એ ચંદ્રગુપ્ત મૌર્ય ના સુબા કોણ છે? ખ સમ્રાટ અશોકના સુબા કોણ છે? ગ રુદ્રદામાનો સુબા કોણ છે? અને ઘ સ્કંદગુપ્તના સુબા કોણ છે? ઓપ્શન્સ તમારી સામે છે, એ, બી, સી અને ડી। તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન એ આવશે। આન્સરમાં શું આવશે? આન્સરમાં આવશે ઓપ્શન એ। ચંદ્રગુપ્ત મૌર્યના સુબા છે પુષ્યગુપ્ત વૈશ્ય, સમ્રાટ અશોકના સુબા છે તુષ્પાક, અને રુદ્રદામાનો સુબા છે સુવિશાખ, અને સ્કંદગુપ્તના સુબા છે ચક્રપાલી। તો મિત્રો, કા 2, ખ 3, ગ 4 અને ઘ 1 ઇઝ ધી રાઇટ આન્સર। તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર। પાંચમો પ્રશ્ન જોઈએ કે મૈત્રક કાલના અંતિમ રાજાનું નામ જણાવો। મૈત્રક કાલના અંતિમ રાજાનું નામ જણાવો। એ ધરસેન પાંચમા, બી શિલાદિત્ય પાંચમા, સી શિલાદિત્ય છઠમા કે ડી શિલાદિત્ય સાતમા? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી શિલાદિત્ય સાતમા એ મૈત્રક વંશના અંતિમ રાજા હતા। છઠમો પ્રશ્ન જોઈએ કે ત્રણેય ગોલમેજ પરિષદ દરમિયાન ઇંગ્લેન્ડના કયા વડાપ્રધાન હાજર હતા? ત્રણેય ગોલમેજ પરિષદમાં ઇંગ્લેન્ડના કયા વડાપ્રધાન હાજર હતા? ઓપ્શન એ ક્લાઇમેન્ટ એટલી, બી રામસી મેકડોનાલ્ડ, સી ડફરીન કે ડી માઉન્ટબેટન? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી રામસે મેકડોનાલ્ડ। મિત્રો, રામસે મેકડોનાલ્ડ એ ત્રણેય ગોલમેજ પરિષદ હાજર રહેનાર એ ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા। સાતમો પ્રશ્ન જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધનો આરંભ ક્યારથી થયો હતો? પ્રથમ વિશ્વયુદ્ધનો આરંભ ક્યારથી થયો? એ 24 જુલાઈ 1914, બી 12 જુલાઈ 1914, સી 21 જુલાઈ 1914 કે ડી 23 જુલાઈ 1914? ઓકે, હા, તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી 23 જુલાઈ 1914 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી। આઠમો પ્રશ્ન જોઈએ કે બધા જ વાઇસરાયમાં એકમાત્ર યહૂદી વાઇસરાય કોણ હતા? બધા જ વાઇસરાયમાં એકમાત્ર યહૂદી વાઇસરાય કોણ હતા? એ લોર્ડ હાર્ડિંગ, બી લોર્ડ ચેમ્સફોર્ડ, સી લોર્ડ રીડિંગ કે ડી લોર્ડ કર્ઝન? તો
તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી લોર્ડ રીડિંગ. બધા જ વાઇસરાયમાં એકમાત્ર યહૂદી વાઇસરાય તરીકે લોર્ડ રીડિંગ હતા. 9મો પ્રશ્ન જોઈએ કે ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે? એ એટર્ની જનરલ, બી કાયદા પ્રધાન, સી મુખ્ય ન્યાયમૂર્તિ કે ડી સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટના સચિવ. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ એટર્ની જનરલ. એટર્ની જનરલ એ ભારત સરકારના મુખ્ય કાયદાકીય અધિકારી ગણાય છે. 10મો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારનું સંરક્ષણ કોણ કરે છે? એ સંસદ, બી રાષ્ટ્રપતિ, સી ન્યાયપાલિકા કે ડી મંત્રીમંડળ. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી ન્યાયપાલિકા. ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારનું સંરક્ષણ એ ન્યાયપાલિકા કરે છે. 11મો પ્રશ્ન જોઈએ કે ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? ભારતમાં જ્યારે કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? એ શ્રી ચીમનભાઈ પટેલ, બી શ્રી માધવસિંહ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ અને ડી શ્રી ઘનશ્યામભાઈ ઓઝા. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી શ્રી બાબુભાઈ પટેલ. મિત્રો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો. 12મો પ્રશ્ન જોઈએ કે ધારાસભ્યનું નીચલું ગ્રહ કયા નામથી ઓળખાય છે? ધારાસભ્યનું નીચલું ગ્રહ કયા નામથી ઓળખાય છે? એ વિધાનસભા, બી ધારાસભા, સી ન્યાયતંત્ર કે ડી કારોબારી. મિત્રો નીચેમાંથી ધારાસભ્યનું નીચલું ગ્રહ વિધાનસભા ગણાય છે. 13મો પ્રશ્ન જોઈએ કે રાજ્યસભાના સભ્યો એ કોના દ્વારા ચૂંટાય છે? રાજ્યસભાના સભ્યો એ કોના દ્વારા ચૂંટાય છે? એ લોકો દ્વારા પ્રત્યક્ષ રૂપે, બી લોકસભાના સભ્યો દ્વારા, સી રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા કે ડી લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે તથા લોકસભાના સભ્યો દ્વારા. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યો ચૂંટાય છે. 14મો પ્રશ્ન જોઈએ કે ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. 14મો પ્રશ્ન શું છે? તો ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. એ પ્રદીપ કુમાર મોહંતી, બી દિલીપ ભોંસલે, સી પિનાકી ચંદ્ર ઘોષ કે ડી અજય કુમાર ત્રિપાઠી. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી પિનાકી ચંદ્ર ઘોષ. ભારતના વર્તમાન લોકપાલનું નામ છે પિનાકી ચંદ્ર ઘોષ. 15મો પ્રશ્ન જોઈએ કે હુમાયુનો મકબરો એ ક્યાં આવેલો છે? આગ્રામાં, દિલ્હીમાં, ફતેહપુર સિકરીમાં કે ભરતપુરમાં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી દિલ્હીમાં. હુમાયુનો મકબરા દિલ્હીમાં આવેલ છે. અને મિત્રો હુમાયુનો મકબરા કોણે બંધાવ્યો? આ તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવો. 16મો પ્રશ્ન છે કે પાણીપતનો પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? પાણીપતનો એ પ્રથમ યુદ્ધ ક્યારે થયો હતો? 1597માં, 1771માં કે સી 1526માં કે 1600માં? હા, તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી 1526માં. પાણીપતનો પ્રથમ યુદ્ધ 1526માં થયું હતું. અને કોની વચ્ચે થયું હતું એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. 17મો પ્રશ્ન છે કે ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? ઓપ્શન એ 1952 થી 1953 વચ્ચે, બી 1951 થી 1952 વચ્ચે, સી 1953 થી 1954 વચ્ચે કે ડી 1949 થી 1950 વચ્ચે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી 1951 થી 1952 વચ્ચે ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ થઈ હતી. 18મો પ્રશ્ન છે કે કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકાઓ આવેલા છે? કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકાઓ આવેલા છે?
ए 31, बी 32, सी 33 કે ડી 34? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી 33. કરોડ સ્તંભમાં કુલ 33 હાડકાઓ આવેલા છે. 19મો પ્રશ્ન છે કે કયું લોર્ડ પોતાને બેંગાલ ટાઈગર તરીકે ઓળખાવતો હતો? કયું લોર્ડ પોતાને બંગાળ ટાઈગર તરીકે ઓળખાવતો હતો? એ લોર્ડ હેસ્ટિંગ, બી લોર્ડ વેલેસ્લી, સી લોર્ડ કાર્નવોલિસ કે ડી લોર્ડ એલનબરો? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી લોર્ડ વેલેસ્લી. લોર્ડ વેલેસ્લીએ પોતાને બંગાળ ટાઈગર તરીકે ઓળખાવતો હતો. અને મિત્રો 20મો પ્રશ્ન છે કે અભિનવ ભારતની સ્થાપના કોણે કરી હતી? અભિનવ ભારતની સ્થાપના કોણે કરી હતી? એ ગોપાલ કૃષ્ણ ગોખલે, બી અરવિંદ ઘોષ, સી શ્યામજી કૃષ્ણ વર્મા કે ડી વીર સાવરકર? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી વીર સાવરકર. વીર સાવરકરે અભિનવ ભારતની સ્થાપના કરી હતી. મિત્રો પ્રીવિયસ વિડીયોનું આન્સર છે પ્રેસ શિફ્ટ પ્લસ ડિલીટ કી. શિફ્ટ પ્લસ ડિલીટ કીથી રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના ડિલીટ કરી શકાય છે. મિત્રો એક ક્વેશ્ચન તમારા માટે કે કમલા હેરિસની માતાનો જન્મ ભારતના કયા રાજ્યમાં થયું હતું? એ આંધ્રપ્રદેશ, બી તમિલનાડુ, સી ઉત્તર પ્રદેશ કે ડી ઓડિશા? અને મિત્રો જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખો. પ્રીવિયસ વિડીયો જોયું હશે તો આન્સર તમને તરત જ આવડી જશે અને પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો કરંટની ઘટનાઓ બની છે, બે કરંટની ઘટનાઓ બની છે. એક બિહારમાં ફરી એક વખત નીતિશ કુમાર મુખ્યમંત્રી બની ચૂંટાયા છે. અને મિત્રો આઈપીએલ 5મી વખત આઈપીએલનું ટાઇટલ 5મી વખત મુંબઈ ઇન્ડિયન્સ જીતી લીધું છે. તો મિત્રો કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.